નટની માયાનું સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણવદી એકાદશીને દિવસ 6 ઘડી દિવસ ચઢતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં જન્માદ્યસ્યતઃ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા. જે માયાના 3 ગુણનો સર્ગ, જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દૃષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે. અને જેમ પોતે જન્મ્યો હોય, બાળક થાય, યુવા થાય, વૃદ્ધ થાય ને મરી જાય તેમજ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દૃષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સતચિદ આનંદમય જાણે છે. તે પણ ભાગવતમાં કહ્યું છે જે સવેદ દાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. અને એ ભગવાનને વિશે જે બાળક, યુવાન, વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે. પણ વસ્તુગતે તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વઢવા જાય છે, પછી કટકા થઈને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માગે ને કહે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કળિયામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગ માયા કળિયામાં કેમ આવે? અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે જે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી, જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ, અવિનાશી, જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે હવે એ નાશ થઈ ગયા. અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું છે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાના છે. એમ ભગવાનને અખંડ સમજે. તે પોતે શ્રીકૃષ્ણે કહ્યું છે જે અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા સમજે, અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માયિક જાણે તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે, અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે સ ઈક્ષત કહેતા તે ભગવાન જે તે જોતા હવા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે પુરુષેણ આત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન. એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ
તેણે માયાને વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે. અને પછી એ ભગવાન મહત્તત્વ રૂપે થાય છે ને તેમજ મહત્તત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે. અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને પોતાના પ્રકાશ કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે. અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે. તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકના તેજ લીન થઈ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે. તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે. અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિને વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી પણ તેથી કાંઈ પૃથક ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહ ભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો. અને જે આવી રીતે સમજે તેને એ ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજવામાં આવે છે તો જેને એવી દૃઢ પ્રતીતિ હોય છે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન ને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્યચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશયુક્ત છે. એવી જાતની જેની દૃઢમતી હોય તે જ આ વાર્તાને સમજી શકે. અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વશક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે. ત્યારે પણ જે એવા મર્મને જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે. પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેની માયાની નિવૃત્તિ થઈ કહેવાય. અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દૃઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય. અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેણે પ્રથમ એવો દૃઢ નિશ્ચય કર્યો હોય છે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દૃઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં. કેમ જે એ તો એમ સમજ્યો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામ કૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દૃઢપણે સમજણ હોય
તેની પરિપક્વ નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દૃઢતા કરતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે, માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં. ને રૂપ જેવું તો કાંઈ બળવાન નથી, અને વિષય તો જીવ માત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કયા છે તે ખરું નથી. કારણ કે ભગવાન તો ભક્તના છે, પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન મળ્યા છે, તેથી પરિપૂર્ણ કલ્યાણ માનવું, પણ અધૂરું માનવું નહીં. ને સાધન કરવા અથવા સાધુ થવું એ તો બધું વિઘ્ન ન થાય તેને અર્થે છે. પણ ઉપાસનાની દ્રઢતા રાખીને વળગી રહેશો તો પાર પડી ગયું છે. અને જેવે રૂપે ભગવાન મળે તેનું ધ્યાન ભજન કરવું તે પુરુષોત્તમ ભગવાનને મેળવી દે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનેક પ્રકારના સાધન નિયમ બતાવ્યા છે. તેમાં મુખ્ય બ્રહ્મચર્ય છે. અને મહારાજનો અવતાર થયો છે તે તો મૂળ અજ્ઞાનનો નાશ કરવાને અર્થે થયો છે. તે અનેક પ્રકારથી ફેરવીને એ વાત સમજાવશે. તે મૂળ અજ્ઞાન શું? 3 દેહથી જુદું પોતાનું સ્વરૂપ ન સમજે ને ભક્તિ કરે એ જ છે. ને આ વાત કરોડ જન્મ ધરે પણ સમજાય નહીં. મોટા સાધુ સમજાવે ત્યારે સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મારે કાને બહુ ભારે શબ્દ કોઈ સંભળાયા, તેથી હૃદયમાં ચક્કર ચક્કર થઈ તે જ દેખાઈને બેસી ગયું. પછી જાણ્યું જે પુરુષોત્તમપણું આપણે સમજાયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પંચમ સ્કંદમાં જળ ભરતના વચન છે જે અમારે મતે વેદોક્ત માર્ગ નથી એમ વાત કરી. તે ઉપર ઠક્કર મંજીએ પૂછ્યું જે એને શું રહ્યું? ત્યારે સ્વામી બોલ્યા જે આત્માને પરમાત્મા બે, ને આપણે પણ એવા થવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની, વાણિયાની, કણબીની, કોળીની, ક્ષત્રિયની એવી જુદી જુદી ક્રિયાઓ હોય. તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં. માટે તે ક્રિયા સામું જોવું નહીં, ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે. માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી, તમોગુણી ને સત્વગુણી ક્રિયાઓ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે. ને રજોગુણી, તમોગુણી ને સત્વગુણી એ 3 પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો, તેથી તેને ગામ આપ્યું. તેમ જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી, તેમ ભગવાન પણ પોતે જીવનો મોક્ષ કરવાનો સંકલ્પ મૂકતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અગતરાઈમાં હાલ મંદિર છે, ત્યાં શ્રીજી મહારાજે ભાઈ રામદાસજીને કહ્યું જે તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહેશું. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું જે 3 અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું જે અક્ષરાધિક મુક્ત તથા પુરુષ, કાળ, માયા, પ્રધાન પુરુષ તથા અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વે વિભૂતિઓ તથા સર્વે જીવ એ સર્વેનો નિયંતા ને સર્વેનો કર્મ ફળ પ્રદાતા તે હું એક જ છું. ને તે સર્વેના સ્વરૂપ, સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું જાણું છું. પણ એ સર્વે જે અક્ષરાધિક તે મારી મૂર્તિનો મહિમા
જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી, ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી, ને એ સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું. એવી અનવધિકાતિશય મહા આશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી. એ અમારું અંગ છે તે કહ્યું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વરતાલે ઓગમણા બંગલાને વિશે શ્રીજી મહારાજને ઝવેર ભક્તે પૂછ્યું છે, હે મહારાજ, અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ કેવી હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ પ્રત્યક્ષ અમે બેઠા છીએ તેવી જ અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે. ત્યાર પછી તે ભક્તે ફરીને પૂછ્યું છે, હે મહારાજ, કૃપા કરીને જેવી અક્ષરધામને વિશે મૂર્તિ છે તેવી દેખાડો. ત્યારે તે ભક્તને શ્રીજી મહારાજે સમાધિ કરાવીને અક્ષરધામને વિશે પોતાની મૂર્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દર્શન કરાવ્યું, ને અનંત કોટી મુક્ત તથા અનંત ઐશ્વર્ય તથા અનંત શક્તિ તેનું દર્શન કરાવીને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષપણે સર્વોપરી નિશ્ચય કરાવ્યો. એવી રીતે શ્રીજી મહારાજે ઝવેર ભક્તને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું.